વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબ ધર્મેઠકર યુટ્યુબ ચેનલ હું ધર્મેઠકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક બહુ સરસ મજાનો ટોપિક લીધો છે કે જેનું નામ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, બરાબર, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર। હવે તમે કહેશો કે સાહેબ કયા વિષયને ધ્યાનમાં લઈ આપણે વિડીયો બનાવ્યો છે, ઘણા લોકોને પ્રશ્ન થતો હશે, તો શરૂઆતમાં કહી દઉં કે આ માત્ર સ્કૂલિંગ સબ્જેક્ટ ને ધ્યાનમાં લઈ, કોઈ પણ સ્ટાન્ડર્ડ ને ધ્યાનમાં લઈ, મતલબ કે કોમર્સ કે આર્ટ્સ ની અંદર યસ અર્થશાસ્ત્રમાં આવે છે, વાણિજ્ય સંચાલનમાં આવે છે, ઇવન વિદ્યાર્થી મિત્રો 12th કોમર્સ ની અંદર પણ આવે છે, HSC ની અંદર, તેમજ કોલેજ કક્ષાએ લોટ્સ ઓફ ડિગ્રી ની અંદર યસ આવતો આ ટોપિક છે। એટલે હું તમને એટલો ગેરંટી સાથે કહી શકું છું કે અત્યારે તમે જે ટોપિક ભણી રહ્યા છો એ માત્ર સ્કૂલિંગ સબ્જેક્ટ ને ધ્યાનમાં લઈ ન ભણજો, બહુ જ સરસ મજાનું આપણે નોલેજ ગેઇન કરવાના છે ટોપિક ની અંદર, કારણ કે ટોપિક સમજવો જરૂરી છે અને શા માટે આ વસ્તુ જે છે એ લાવવામાં આવી છે, વાય, મતલબ તમને ક્વેશ્ચન થશે કે ભાઈ ભારતે જે છે એ ચીનના મોડેલ ઉપરથી શા માટે SEZ જે છે એ એડોપ્ટ કર્યું છે। એડોપ્ટ મતલબ કે એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો આ જે SEZ નો મોડેલ છે ક્યાંથી લેવામાં આવ્યું છે, તો મારો શબ્દ યાદ રાખજો કે ચીન તરફથી આપણે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ચીને આ વસ્તુને એડોપ્ટ કરી, તેને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો આપણે પણ આ વસ્તુને એડોપ્ટ કરી છે, મતલબ કે આપણે પણ આ એક વસ્તુનો ઇનિશિયેટિવ લીધું છે ચીનને ધ્યાનમાં લઈને। મે બી તમને જે છે એ એક્સ્ટ્રા નોલેજ તરીકે આ વસ્તુનું ધ્યાન હોવું જરૂરી છે કે આ જે SEZ નો મોડેલ છે ક્યાંથી લેવામાં આવ્યું છે। આવ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન કહું છું વિદ્યાર્થી મિત્રો, કદાચ તમારા જે સ્ટાન્ડર્ડ છે એની અંદર આ સાહિત્યમાં મેન્શન ન હોય તો બિંદાસથી વિદ્યાર્થીઓ તમે લખી શકો છો, પણ ડિપેન્ડ્સ ઓન યોર સ્કૂલ, બરાબર। એમ કે છે કે તમને લખો છે તો વેલ એન્ડ ગુડ, કારણ કે અત્યારનું જે વિડીયો બનાવી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો દરેક સબ્જેક્ટને ધ્યાનમાં લઈને બનાવી રહ્યો છું। અર્થશાસ્ત્રમાં આવવાનું છે, વાણિજ્ય સંચાલનમાં આવે છે, તેમજ કોઈ પણ કોમર્સને લગતી ડિગ્રી હોય વિદ્યાર્થી મિત્રો, અથવા ઇકોનોમિકને લગતો ટોપિક હોય, ઇવન ગવર્મેન્ટ એક્ઝામ વિદ્યાર્થી મિત્રો UPSC લેવલનો ટોપિક હું તમને સમજાવવાનો છું। એટલે હું ગેરંટી સાથે કહી શકું જે પણ અત્યારે ઇન્ફોર્મેશન આપીશ ને એ તમને કાંઈક સમથિંગ ન્યૂ અને એક્સ્ટ્રા નોલેજ જેવું લાગશે કે જે તમને ટોટલી યુઝફુલ તો રહેશે। એટલે હું શરૂઆતમાં એવી બધી ઇન્ફોર્મેશન આપવાનો છું કે તમને એને નોલેજ તરીકે યાદ રાખવું પડશે, માત્ર પરીક્ષાને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો ટોપિક કરવા કરતા આપણે એક એવી રીતે ટોપિક કરી કે તમને લાઈફ ટાઈમ યસ આ બધી જગ્યાએ તમને કામ આવશે। ઇવન વિદ્યાર્થી મિત્રો ટેક્સેશન સબ્જેક્ટ, લો સબ્જેક્ટ એનામાં પણ ટોપિક આવશે, કારણ કે SEZ ખરેખર લો છે, ભલે વિસ્તાર છે, પણ એ વિસ્તાર બનાવવા માટે કરી વિદ્યાર્થી મિત્રો સંસદમાં જે છે એ બિલ પસાર કરી અને એક્ટ બનાવવામાં આવ્યું છે। બીજી બાબત કે કદાચ તમારા પાઠ્ય પુસ્તકની અંદર અથવા કોઈ પણ તમે જે સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરો છો એમાં અપડેટ આવવાની સંભાવના મને લાગે છે, કારણ કે અમુક કક્ષાએ યસ ઘણા બધા મેજર એમ કહી શકાય કે પ્રિન્ટિંગ ઇસ્યુ છે। હવે મને એ સાહિત્યનું નામ નથી લેવા માંગતો, પણ તમે ખાસ નોટ રાખજો, બરાબર, કે અપડેટ આવી શકે છે, પણ આ મેં અપડેટ અત્યારે કરંટનો લીધો છે, એટલે તમારા સાહિત્યમાં આ વસ્તુ મેન્શન હશે, અધરવાઇઝ અપડેટ આવશે તો તમારા સાહિત્યની અંદર આને અરાઉન્ડ હોઈ શકે છે। હું શરૂઆતમાં તમને કહી દઉં, કારણ કે આ બહુ કરન્ટલી યુઝફુલ ટોપિક છે, હું તમને કહી દઉં કે એવરી યર આની અંદર ચેન્જીસ આવવાની સંભાવના માઇનર રહેલી હોય છે, બરાબર। હવે આપણે શરૂઆત કરીએ છીએ કે આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર ખરેખર શું કહેવા માંગે છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને એમ લાગે કે સાહેબ આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે। હા, પહેલી બાબત હું તમને કહી દઉં કે આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, બટ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા લોકોને અહીંયા એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે સાહેબ આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર અલગ છે, ફ્રી ટ્રેડ ઝોન અલગ છે, બરાબર, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન અલગ છે, નહીં, ખાસ ધ્યાન રાખજો મારો શબ્દ શરૂઆતમાં હું તમને અમુક વસ્તુનો ક્લેરિફિકેશન શરૂઆતમાં કરી દઉં કે જેથી કરી તમને ફરીથી પ્રશ્ન ઉદ્ભવે, કારણ કે મને ખ્યાલ છે કે ટોપિક એવો છે ઘણા લોકો એને મિસઅન્ડરસ્ટેન્ડિંગના ભાગરૂપે બધાને અલગ અલગ કરે છે, પણ મારો શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર જેટલા પણ SEZ આવેલા છે એ SEZ ની અંદર જે બાકી બધી વસ્તુઓને ઇન્ક્લુડ કરવામાં આવી છે એના અલગ અલગ નામ પાડવામાં આવે છે। હવે વસ્તુઓ તમને કહી શકે અલગ અલગ પ્રકારના જે છે એની અંદર વિસ્તારને શું કરવામાં આવે છે, ઇન્ક્લુડ કરવામાં આવે છે। જસ્ટ ફોર એક્ઝામ્પલ કે SEZ ની અંદર એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન આવી ગયું, ફ્રી ટ્રેડ ઝોન આવી ગયો, તેમજ તમે જોઈ શકો છો આયરો ઔદ્યોગિક વસાહતો, બરાબર, ઇન્ડસ્ટ્રીયલ ને લગતી જેટલી પણ વસાહતો છે, જેટલી પણ સગવડો છે એ બધી વસ્તુ SEZ ની અંદર જોવા મળે છે। એટલે સૌથી પહેલા તમારા મગજની અંદર જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની સંભાવના રહેવાની હતી એ હવે નહીં રહે, બરાબર, કે વિશિષ્ટ આર્થિક વિસ્તારની અંદર આ બધી વસ્તુઓ, સર્વિસ ને સગવડો આપવામાં આવે છે। ક્લિયર થઈ ગયું? ઓકે, હવે ટુ ધ પોઈન્ટ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે ખરેખર આ શા માટે કરવામાં આવ્યું હતું। પહેલી બાબત તમને બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે અત્યારે આપણે કોઈ ઇમ્પોર્ટ કરવું હોય કે એક્સપોર્ટ કરવું હોય તો લોટ્સ ઓફ ડ્યુટીઝ જે છે એ આપણે પે કરવી પડે, કે જે આપણી ગવર્મેન્ટ જે કલેક્ટ કરતી હશે જનરલી। તો આની અંદર વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટને એટલી ખબર પડી ગઈ કે આપણા ભારત દેશની અંદર, કારણ કે ચીન ઉપરથી મોડેલ લીધું છે તો ચીનનો પણ મેઇન ઓબ્જેક્ટિવ એ જ હતું
કે જે રિમોટ એરિયાઝ છે બરાબર એનું ડેવલપમેન્ટ થવું જરૂરી છે. એનું ડેવલપમેન્ટ કઈ રીતે લાવવું, તો ગવર્મેન્ટે વિચાર્યું, આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે પણ આ ઇનિશિયેટિવ લીધો કે આપણા ભારત દેશની અંદર લોટ્સ ઓફ એવા વિસ્તારો છે કે જેનું ડેવલપમેન્ટ નથી થયું, જેનો વિકાસ નથી થયો. તો આવા બધા રિમોટ એરિયાઝ તેનો વિકાસ કેમ કરવો તેને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો આ SEZ મોડેલનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે અમલમાં મૂકવામાં આવ્યું. હવે એમાં ખરેખર હતું શું, તમને હું બહુ બેઝિક વસ્તુ કહું છું. બધો ડેટા વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટની ઓથેન્ટિક સાઇટ ઉપરથી મેં લીધું છે. ઇવન તમારા પાઠ્યપુસ્તકનો પણ મેં ઉપયોગ કર્યો છે. પણ આ ડેટા એવું છે વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર મે બી ઓછું જોવા મળી શકે છે, પણ અત્યારે મેં તમને શું કીધું તો ટોટલી એક્સપ્લેનેશન જે આપવાનો છું એ હું તમને એકદમ બરાબર રીતે પરફેક્ટ નોલેજ ગેઇન થાય એવી રીતે હું આપવાનો છું. તમારા મગજની અંદર પેલા આખો કોન્સેપ્ટ ક્લિયર કરશું, પછી આપણે વિસ્તૃત સમજવું. તમારા પાઠ્યપુસ્તક પ્રમાણે લેવાના છે કે જે પરીક્ષા લક્ષી IMP છે. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, હું એમ નથી કહેતો કે માત્ર તમારા સ્ટાન્ડર્ડ પૂરતો, પણ ઇવન આ જે વિદ્યાર્થી કોઈ પણ વિડીયો જોવે છે, સમજવા માટે આવ્યો છે, એની ડિગ્રીની અંદર અથવા એના સ્કૂલિંગ સબ્જેક્ટની અંદર જે ટોપિકમાં આવે છે, આ ટોપિક વન ઓફ ધ મોસ્ટ IMP છે. શા માટે? કારણ કે ગવર્મેન્ટે આ ઇનિશિયેટિવ લીધા, એના ઘણા બધા બેનિફિટ્સ મળ્યા. સૌથી પહેલો બેનિફિટ્સ કે જે આપણા ઇન્ડિયાની અંદર રિમોટ એરિયાસ હતા, કે એવા એરિયા કે જેનો ડેવલપમેન્ટ કરવું ગવર્મેન્ટ પાસે જે છે એ ઓપ્શન ન હતો, પણ એક એવો અનધર ઓપ્શન સબસ્ટિટ્યુટ જે કહી શકાય કે બીજા થ્રુ કરાવો તો એ એરિયાસનો વિકાસ. તો એને ધ્યાનમાં લઈ ગવર્મેન્ટ એક સરસ મજાનો SEZ એક્ટ સંસદમાં પસાર કર્યો. ખાસ કરીને તો સૌથી પહેલો ટોપિક કે આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર અંગેનો કાયદો, વર્ડ શું આવ્યો? SEZ એક્ટ જે છે વિદ્યાર્થી મિત્રો 2005 ની અંદર સંસદમાં પસાર કરવામાં આવ્યો. તો તમને બધાને ખ્યાલ છે કે સંસદમાં પસાર કરી પછી એ એક્ટ બને. પહેલા બિલ હોય એ પછી એને મંજૂરી મળે એ એક્ટ બને, અને એ એક્ટને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો એના પછી એનો અમલ થાય. તો બધાને ખ્યાલ છે કે એક્ટના પછીના વર્ષની અંદર એનો અમલ કરવામાં આવ્યો છે. જે બહુ બેઝિક ક્વેશ્ચન તમને 1 માર્કની અંદર કોઈ પણ કક્ષાએ પૂછાઈ શકે છે. તો સંસદમાં પસાર કરે તો સંસદમાં 2005માં પસાર કરવામાં, પણ અમલ 2006 ની અંદર કરવામાં આવ્યો. અને જાણવા જેવી બાબત જનરલી વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક્ટ જે છે એ પસાર કર્યા બાદ અમલમાં છે ને એ નાણાકીય વર્ષ ફાઇનાન્શિયલ યરની ડેટ થી કરવામાં આવે. પણ યાદ રાખજો SEZ નો અમલ જો તમે નોટિસ કરી શકો છો 10મી ફેબ્રુઆરી 2006 થી કરવામાં આવ્યું છે. આ મેજર યાદ રાખવા જેવો ટોપિક એવું જનરલી માનવામાં આવે છે. કોઈ પણ એક્ટ જે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન નેક્સ્ટ યરમાં કરવામાં આવે, કારણ કે આ વર્ષે બિલ પસાર કરવામાં આવે, એ બિલમાંથી ઠરાવ થાય, એ ઠરાવ જે છે એના ઉપર જે છે એ ફાઇનલ ડિસિઝન લેવામાં આવે કે પસાર કરી અને પછી એક્ટ બનાવવામાં આવે, અને એના પછીના નેક્સ્ટ યરની અંદર એને ઇમ્પ્લિમેન્ટેશન એટલે અમલમાં મૂકવામાં આવે છે. પણ આ એક્ટ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો 2005માં પસાર કર્યો અને 10મી ફેબ્રુઆરી 2006 થી અમલ કરવાનું શરૂ કરી દીધું છે ભારતની અંદર. હવે હું જનરલી આજે જે ટોપિકની ચર્ચા કરું છું એમાં ગુજરાતને સૌથી વધારે ટાર્ગેટ કરીશ. અને આટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આની અંદર સંખ્યામાં અપડાઉન થઈ શકે છે. અત્યારે તમારા સાહિત્યની અંદર જે પણ સંખ્યા છે એનાથી વધારો પણ થયું હોઈ શકે છે, એટલે મેં આની સંખ્યાનું અહીંયા મેન્શન નથી કર્યો. પણ એટલું કહી શકીશ કે તમે જે વર્ષની અંદર વિડીયો જોવો છો એ વિડીયો અથવા તમારા સાહિત્યની અંદર વિશિષ્ટ આર્થિક વિસ્તારની સંખ્યા કેટલી આપેલી છે, મે બી નેક્સ્ટ યરની અંદર એક એડ થઈ શકે છે, એટલે મેં અહીંયા સંખ્યા મેન્શન નથી કરી. બરાબર, આપણા ભારત દેશની અંદર ઘણા બધા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે. હવે પહેલી વસ્તુ મેં તમને કીધી કે અત્યારે આપણા ભારત દેશની અંદર જે રિમોટ એરિયા હતા એનો વિકાસ કરવા માટે ગવર્મેન્ટ એક સરસ મજાની આ વસ્તુની શરૂઆત કરી કે જેની અંદર જે એવા ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગપતિઓ છે કે જે મેન્યુફેક્ચરર છે કે જે ઘણી બધી કંપનીઓ છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડ સાથે સંકળાયેલી છે, એ લોકોને આ વિસ્તારની અંદર એટ્રેક્ટ એટલે કે શું કરવામાં, આકર્ષવા માટે કરી અને આ વિસ્તાર બનાવવામાં આવ્યો. એનો મેઇન હેતુ તમે જોઈ શકો છો પ્રત્યક્ષ સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો હતો. હું સાથે સાથે ટોપિક કરાવીશ ને પછી સમજાવવાનો છું પોઈન્ટ ટુ પોઈન્ટ. તો આનાથી થયો શું કે જે આવા બધા ઇન્ટરનેશનલ ટ્રેડ સાથે સંકળાયેલા જેટલા પણ બિઝનેસ યુનિટ હતા એ લોકો આ વિસ્તારની અંદર આવવા માટે કરી સરકારે સરસ મજાની એક સગવડ ઊભી કરી કે જેની અંદર સૌથી પહેલા હું તમને સેક્શન વાઇઝ કહેવાનો છું. પરીક્ષાની અંદર તમને ઇમ્પોર્ટન્ટ નથી, ડિપેન્ડ્સ ઓન યોર ઇન્સ્ટિટ્યુશન, કે ભાઈ તમે જે ઇન્સ્ટિટ્યુશન કે ડિગ્રી કરો છો એમાં મેન્શન છે તો તમે લઈ શકો છો, અધરવાઇઝ નહીં લ્યો તો ચાલશે. પણ એક નોલેજ તરીકે હું તમને કહેતો આવીશ કે ગવર્મેન્ટની અંદર ટેક્સેશનના લો મુજબ સેક્શન નંબર 10AA મુજબ તમે આવા વિસ્તારોની અંદર તમારો જે બિઝનેસ યુનિટ છે તો મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તમે સ્થાપો છો વિદ્યાર્થી મિત્રો, તો શરૂઆતના 5 વર્ષ દરમિયાન તમે જે પણ પ્રોફિટ કરો છો એ પ્રોફિટ ઉપર કેટલો ટેક્સ ગવર્મેન્ટને પે કરવાનો ખબર છે? માત્ર 0%.
મતલબ કે તમને શરૂઆતના 5 વર્ષની અંદર કાંઈ પણ સરકારને ટેક્સ આપવાનું નથી. તમારા નફાની અંદર આ વિસ્તારમાં તમે એને એસ્ટાબ્લિશમેન્ટ કરી અને તમે જે છે બધી વસ્તુ કરો છો, બરાબર, પ્રોસેસ કરો છો, કે મેન્યુફેક્ચરિંગ કરો છો, કે ઇન્ટરનેશનલ ટ્રેડ કરો છો. તો સૌથી પહેલો બેનિફિટ શું થયો અહીંયા સાહેબ? ઉદ્યોગની અંદર જે પણ ઉદ્યોગપતિ છે અથવા જે ધંધાર્થી અથવા જે બિઝનેસમેન છે સાહેબ, એને ટેક્સ અહીંયા પ્રથમ 5 વર્ષ દરમિયાન 0% ચૂકવવાનો છે. તો સાહેબ આ તો ફાયદો થયો ને, એ ફાયદો થયો. બીજી બાબત, એના પછીના 5 વર્ષો દરમિયાન તમે જે પણ ઇન્ટરનેશનલ ટ્રેડ દ્વારા જે પણ તમે પ્રોફિટ અર્ન કર્યું છે, મતલબ જે તમે નફો કમાવ્યું છે, એના 50% તમને ટેક્સ ચૂકવવાનો માત્ર. મતલબ કે મને 100 કરોડનો પ્રોફિટ થયો છે, બરાબર, લાસ્ટ 5 યર્સની અંદર. એટલો મતલબ કે પ્રથમ 5 વર્ષ દરમિયાન મને કાંઈ નથી કરવાનું. એના પછીના 5 વર્ષ એટલે શું, 5 વર્ષથી કરી અને 10 વર્ષ દરમિયાન જે 5 વર્ષની અંદર મને પ્રોફિટ થયો છે એના પણ 50%, કે મને 100 કરોડ નફો થયો છે, 100 કરોડ નફાના 50%, એટલે 50 કરોડ નફા ઉપર મને ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે મને ટેક્સ ચૂકવવાનો થશે. એનો મતલબ મારો નફો સીધો અડધો થઈ ગયો, એના ઉપર મને ટેક્સ ચૂકવવાનો. એવા લોટ્સ ઓફ ગવર્મેન્ટની વિદ્યાર્થી મિત્રો સ્કીમ જે છે એ આવા વિસ્તારોને આપવામાં આવે. હવે આ વસ્તુ કોના પોઈન્ટ ઓફ વ્યૂ થી, કે જે ઇન્ડસ્ટ્રી છે, કે બિઝનેસમેન છે, કે ઉદ્યોગપતિ છે, એના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈ. હવે આનાથી એ એરિયાને શું ફાયદો થયો? તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ હું 2 નામ લઉં છું, માત્ર 2 નામ, જે ઘણા બધા છે હું તમને કહી દઉં, પણ 2 નામ એટલે લઉં છું જેના તમે વધારે પ્રમાણમાં પરિચિત હશો, કે તમને બધાને ખ્યાલ છે કે 2000 પહેલા મુન્દ્રાની જે મુન્દ્રા પોર્ટ ત્યારે હતો જ નહીં અસ્તિત્વમાં, ત્યારની પરિસ્થિતિને વર્તમાનની પરિસ્થિતિ, એનું વાસ્ટ ગેપ તમે જોઈ શકો છો ગૂગલ ઉપર. કારણ કે વિદ્યાર્થી મિત્રો 2000 પહેલા, બરાબર, નો મતલબ કે જ્યારે SEZ ન હતું એની પહેલા અને SEZ આવ્યું એના પછી જે મુન્દ્રા પોર્ટનો વિકાસ કરવામાં આવ્યો છે, મુન્દ્રા જેને ઇન્ડિયાના પેરિસ તરીકે ઓળખવામાં આવે છે, એ જગ્યાનો વિકાસ કરવામાં આવ્યો. તમે જોઈને નવાઈ લાગશે સાહેબ, શું વાત કરો. એના પછીની બાબત તમને બધાને ખ્યાલ છે, ગુજરાતની અંદર કંડલા પોર્ટ આવેલું છે. તમને બધાને ખ્યાલ છે કે કંડલા પોર્ટની અંદર પણ એક ઇન્સિડન્ટ બની ગયો હતો, બરાબર, અર્થક્વેક આવ્યો, તમને બધાને ખ્યાલ છે. તો એને ધ્યાનમાં લઈને પછી પણ કંડલા પોર્ટનો કેટલો વિકાસ થયો છે ને એને તમે જોજો. એનો મતલબ કે જે રિમોટ એરિયાસને ડેવલપ કરવાનો ગવર્મેન્ટનો જે ઓબ્જેક્ટિવ હતો એ ફૂલફિલ થયો. હવે ઓબ્જેક્ટિવ ફૂલફિલ ગવર્મેન્ટે આ લો દ્વારા કરાવ્યો, SEZ લો, કે વિશેષ આર્થિક વિસ્તાર દ્વારા જે છે વિદ્યાર્થી મિત્રો એને આ વસ્તુ સારી એવી ફાયદાકારક થઈ. હવે આમાં થયું શું વિદ્યાર્થી મિત્રો, કે જે ઘણા બધા તમને બધાને ખ્યાલ હશે કે અત્યારે તમે કોઈ પણ ઇમ્પોર્ટ કરતા હશો ને તો તમને કસ્ટમ ડ્યુટી પે કરવી પડે. પછી તમે કોઈ પણ એક્સપોર્ટ કરો છો, બરાબર, જે ગવર્મેન્ટ જે છે એવું કહેવા માંગે છે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, જેને કહેવામાં આવે છે, યાદ રાખજો, કે કેન્દ્રીય આબકારી જકાત. સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, કે ભારત દેશની અંદર કોઈ પણ મેન્યુફેક્ચર, કોઈ પણ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને એને શું કરે છે, એક્સપોર્ટ કરે છે, તે એક્સપોર્ટ ઉપર એને શું કરવું પડે ખબર છે, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી પે કરવી પડે ભારતની અંદર, બરાબર. અને તમે કોઈ પણ વસ્તુનું ઇમ્પોર્ટ કરો છો તમને કસ્ટમ ડ્યુટી પે કરવી પડે. હવે તમે કહેશો સાહેબ આ વસ્તુ અમને શું કામ સમજાવો છો? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ ખબર નથી હોતી કે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી એટલે શું, પછી કસ્ટમ ડ્યુટી એટલે શું, અને ટેરિફ, બરાબર, જે ઘણા બધા કન્ટ્રી લગાડે છે, બરાબર, પોતાની એક ફોરેન પોલિસીને ધ્યાનમાં લઈને, જે આપણે વિસ્તૃત પછી ચર્ચા કરશું. પણ અત્યારે મને તમને એટલે સમજાવવું છે કે આવી ઘણી બધી લોટ્સ ઓફ ટાઈપની ડ્યુટીઝ આપણને પે કરવી પડે, ઇમ્પોર્ટ કરતા હોય, એક્સપોર્ટ કરતા હોય, બરાબર. એનો મતલબ કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર વિદ્યાર્થી મિત્રો બધી ડ્યુટીઝ લોટ્સ ઓફ પે ની અંદર લેવામાં આવે છે. હવે આ ડ્યુટીઝ ની અંદર તમને જાણી નવાઈ લાગશે કે અત્યારે તમે કોઈ પણ વસ્તુ મંગાવો છો એના પર તમે કસ્ટમ ડ્યુટી પે કરો ને, તે 1-2 રૂપિયાની ન હોય, બરાબર. એની જે પણ રકમ છે એ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી હોય. પણ આવા વિશિષ્ટ આર્થિક વિસ્તારની અંદર તમે આવા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ કરો છો અને આ વિસ્તારની અંદર રહીને તમે એક્સપોર્ટ અથવા ઇમ્પોર્ટ કરો છો, તો વિદ્યાર્થી મિત્રો આવી બધી ડ્યુટીઝ ગવર્મેન્ટે ઓછી કરી નાખી. એમ કહી શકાય શરૂઆતના સમયગાળામાં જેને 2021 પહેલા આ વિસ્તારની અંદર જે છે આ બધા યુનિટની સ્થાપના કરી દીધી છે, તે લોકો લોટ્સ ઓફ ફાયદો થયો કે તમને જે છે કસ્ટમ ડ્યુટી પે ન કરવી પડે, તમને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી પે ન કરવી પડે, તમને સેલ્સ ટેક્સ પે ન કરવો પડે. તો જેના કારણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પણ ઉત્પાદક છે, જે મેન્યુફેક્ચરર છે, જે પ્રોડ્યુસર છે, એને શું ફાયદો થયો કે આ વિસ્તારની અંદર રહીને જે પણ એક્ટિવિટી કરે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે, તો વિદ્યાર્થી મિત્રો આ બધી ડ્યુટીઝ ગવર્મેન્ટે બહુ ઓછા પ્રમાણમાં લેવિડ કરી છે. મતલબ કે બહુ ઓછા પ્રમાણમાં કહી શકાય કે 0% અમુક સમયગાળા સુધી તમે આ બધી ડ્યુટીઝ પે કરવાની રહેતી નથી. બાકીના વર્ષની અંદર ગવર્મેન્ટનો જે પણ ચેન્જીસ આવે છે એને ધ્યાનમાં લઈ તમને પે કરવાની રહેશે. એનો મતલબ કે શરૂઆતની અંદર આ એક ઓબ્જેક્ટિવ હતું, પછી હજી એક ઓબ્જેક્ટિવ હતું. તમને બધાને ખ્યાલ છે કે અત્યારે આપણે કોઈ પણ વસ્તુનો એક્સપોર્ટ કરીએ કે ઇમ્પોર્ટ કરીએ તો એ ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર જે છે આપણને કરન્સી જોઈએ. એ કરન્સી જનરલી સર્વસામાન્ય સ્વીકૃત કરન્સી કયો છે એ સાહેબ બધાને ખ્યાલ છે, એ છે ડોલર. તો આ ડોલરને વિદ્યાર્થી મિત્રો આપણને આપણા ઇન્ડિયાની અંદર વધારે પ્રમાણમાં રિઝર્વ કરવા માટે કરી આ વિસ્તારનો ઉપયોગ કર્યો.
બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, ફોરેન કંપની છે એ લોકોને પણ આપણા વિસ્તાર જે છે આ SEZ ની અંદર ઇન્ડિયામાં આવવા માટે ઘણી બધી સવલતો આપવામાં આવે છે. ઇન્ડિયાની કંપનીને તો આપવામાં આવે છે, પણ ફોરેન કંપનીને પણ આપવામાં આવે છે કે જેથી કરી આપણા દેશના આ વિસ્તારની અંદર એ લોકો જેટલી વધારે પ્રમાણમાં એક્સપોર્ટ કરશે, એના કારણે આપણા ભારત દેશને એક્સપોર્ટ કરશે. શું મળશે સાહેબ? કરન્સીમાં ડોલર મળશે. અને તમને બધાને ખ્યાલ છે કે અત્યારે ડોલરની રિઝર્વ વિદ્યાર્થી મિત્રો હોવી જરૂરી છે, કારણ કે દરેક ઇન્ટરનેશનલ ટ્રેડ તમે ગમે તે કરો, તમે એને પેમેન્ટ સ્વરૂપે જે પણ ચૂકવો છો વિદ્યાર્થી મિત્રો, ડોલર જ ચૂકવવું પડશે. પછી તમે ચાઇના સાથે ટ્રેડ કરો છો કે કોઈ પણ કન્ટ્રી સાથે ટ્રેડ કરો છો, તમે એના સાથે કોઈ પણ ટ્રીટી કે સંધિ નથી કરી, કોન્ટ્રાક્ટ સાઇન નથી કરો, તમને કમ્પલસરી ડોલરનો ઉપયોગ કરવો પડશે. બરાબર, જે વર્તમાન સમયની અંદર ગવર્મેન્ટ વિચારી રહી છે, કોઈ પણ સેકન્ડ ઓપ્શન હોવું જરૂરી છે. જે અત્યારે વર્તમાન સમયની અંદર વિચારી રહી છે, હજી એનો અમલ કર્યું નથી, પણ અત્યારે પણ વર્તમાન સમયમાં ડોલરને સર્વ સ્વીકૃત જે છે ચલણ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. તો હવે આ ડોલર લેવું, પછી એના જે રેટ છે બરાબર, એના ફ્લક્ચ્યુએશન થવા એક્સચેન્જ રેટની અંદર, તો એ રિસ્કી હતું. તો ગવર્મેન્ટે શું વિચાર્યું કે આવી રીતે અમે ઘણા બધા પ્રોત્સાહન આપશું, જેના કારણે અમને એક સરળતાથી ડોલર મળી રહેશે એક્સપોર્ટ કરશું તો બધા જ વિદ્યાર્થી મિત્રો વિચારધારાને ધ્યાનમાં લઈ આ બધા પોઈન્ટ ઓફ વ્યૂથી વિદ્યાર્થી મિત્રો SEZ નો અમલ કરવામાં આવ્યો છે. આ શરૂઆતની અંદર જેટલી પણ ચર્ચા કરી છે ને વિદ્યાર્થી મિત્રો, એનાથી ઘણા બધા ફાયદા થયા છે. બીજી બાબત કે આની અંદર નથી ઇન્ક્લુડ, પણ તમને કહી દઉં કે તમે SEZ ની અંદર કોઈ પણ પ્રકારની સુવિધા પૂરી પાડતા હશો, તો કોઈ પણ પ્રકારનો તમારો એકમ ત્યાં હશે, તો આજુબાજુના વિસ્તારોની અંદર વિદ્યાર્થી મિત્રો તમને માળખાકીય સુવિધાનો લાભ મળશે. માળખાકીય સુવિધા એટલે રોડ લાઇટ છે, યસ, પછી હોસ્પિટલો છે, પછી શાળાઓ છે, યસ, પછી પાણીની સુવિધાઓ છે, પછી ઘણી બધી એવી સુવિધાઓ છે વિદ્યાર્થી મિત્રો કે આ વિસ્તારોની અંદર એ બધા એકમો દ્વારા પણ વિકાસ કરવામાં આવશે અને ગવર્મેન્ટ દ્વારા પણ સગવડ પૂરી પાડવામાં આવશે. પછી કમ્યુનિકેશનને ધ્યાનમાં લઈએ તો બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો, નેટવર્કને ધ્યાનમાં લઈએ, કનેક્ટિવિટીને ધ્યાનમાં લઈએ તો બધી વસ્તુઓનો વિકાસ ગવર્મેન્ટ અને આ બધા જે છે સંસ્થાઓ દ્વારા સાથે મળીને કરશે. તમને જાણીને નવાઈ લાગશે કે આજની તારીખની અંદર મુન્દ્રાની અંદર ભલે અદાણીનો રેલવે છે, પણ અદાણી પોતાની જે છે એ એકમની અંદર પ્રવૃત્તિ કરવા માટે કરી અદાણી રેલવે છે બરાબર, કે જ્યાં આવી રીતે સુવિધા પૂરી પાડવામાં આવે છે, એ કોમર્શિયલ પર્પસ છે. હું તમને કહી દઉં તો લોટ્સ ઓફ ફાયદા થયા છે. હવે આપણે પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ તમારા સાહિત્યની અંદર આપેલો છે, આપણે લઈએ છીએ બરાબર, જેમાં શું કહે છે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર SEZ ફૂલ ફોર્મ 1 માર્કની અંદર જેને શેના તરીકે ઓળખવામાં આવે છે સાહેબ? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્કનો ટાર્ગેટેડ ક્વેશ્ચન ધ્યાન રાખજો કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એનો કાયદો સંસદમાં ક્યારે પસાર કરવામાં સાહેબ? કાયદો સંસદની અંદર 2005 માં પસાર કરવામાં આવ્યો, પણ એનો અમલ એના પછી નેક્સ્ટ યરમાં એટલે કે 10મી ફેબ્રુઆરી 2006 ના રોજ અમલ કરવામાં આવ્યો. ક્લિયર? ઓકે, યસ સાહેબ. હવે આંકડાકીય માહિતી બરાબર, તમે તમારા સાહિત્યની અંદર જે પણ લખેલી છે એને તમે માન્ય ગણજો. હું તમને શરૂઆતમાં એટલે કીધું છું કે અત્યારે હું જે કરાવું છું એની અંદર આંકડાકીય માહિતી મે બી અમુક સાહિત્યની અંદર ફેરફાર હોઈ શકે છે, પણ હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે જ્યારે કાયદો હોય ને વર્ડ, ત્યારે 2005 યાદમાં રાખવાનું, અને અમલ પૂછે છે તો 2006 ઓટોમેટિક યાદ રહી જવાનો છે, કારણ કે એના પછીના વર્ષે જ અમલ થયું છે. પણ ધ્યાન શું રાખવાનું સાહેબ? 102 એટલે 10 ફેબ્રુઆરી બરાબર, આમ યાદ રાખજો 10-2 આવી રીતે. ઓકે, યસ. આ એક એવો ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ વિદ્યાર્થી મિત્રો દેશમાં પ્રવર્તતા અન્ય કાયદાઓ કરતા વધુ ઉદાર હોય છે. અપની નિશાની એટલે વધુ ઉદાર. હવે આ બધા વિસ્તારોની અંદર વિદ્યાર્થી મિત્રો અમુક કાયદાને ઉદાર બનાવવામાં આવે છે. હવે અમુક કાયદાને ઉદાર મતલબ શું? ટેક્સેશન એક્ટ છે એને ઉદાર બનાવવામાં આવે છે. મેં તમને કીધું સેક્શન 10AA ની કલમ મુજબ તમને પ્રથમ 5 વર્ષ દરમિયાન કોઈ પણ તમારા પ્રોફિટ ઉપર આ વિસ્તારમાં જે પણ તમે એક્ટિવિટી કરો છો એના પર ગવર્મેન્ટને કાંઈ પે કરવાનો નથી ટેક્સ. પછી બાકીના 5 વર્ષની અંદર 50%. હજી છે ઘણી બધી વસ્તુ પર તમને તમારા લેવલે ન આવતી હોય તમે ન લખજો બરાબર, આ માત્ર તમારા એક્સ્ટ્રા નોલેજ માટે જ છે. ઓકે, પછી FDI, પછી લેબર લો, આ બધાની અંદર છૂટછાટો આપવામાં આવી છે કે તમે જોશો તો આવા બધા વિસ્તારોની અંદર 3 શિફ્ટની અંદર કાર્ય થઈ શકે છે. ઇવન નાઇટ શિફ્ટની અંદર પણ કાર્ય થતું હશે તો તમે એમ ન કહી શકો સાહેબ ત્યાં તો લેબર લો જે છે એ ઇમ્પોઝ કરવામાં નથી આવ્યો કે અમલ ત્યાં કેમ ન થતો? કારણ કે એની અંદર ઘણા બધા કાયદાઓની અંદર ઉદાર વિચાર લેવામાં આવ્યો છે. મતલબ કે અહીંયા ઉદાર હોય છે, જેમાં યાદ રાખજો અનેક વિશિષ્ટ કાયદાઓ આવરી લેવામાં આવે છે. અને પણ એનામાં તમારા સાહિત્યની અંદર આપેલા મેં 3 અહીંયા અત્યારે લીધા છે બરાબર, જેમાં સૌથી પહેલો વિદ્યાર્થી મિત્રો આવે છે નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર, જેને ઇંગ્લિશમાં ધ્યાન રાખજો શું કહે છે? એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. જે કોનો પર્યાય છે સાહેબ? ફ્રી ટ્રેડ ઝોનનો પર્યાય છે બરાબર. એટલે એનો મતલબ ફ્રી ટ્રેડ ઝોન એટલે મુક્ત વેપાર વિસ્તાર, કે એવા વિસ્તારની અંદર તમે ફ્રીલી કોઈ પણ વસ્તુનો ટ્રેડ કરી શકો છો. આ ધ્યાન રાખજો બરાબર. આનો ખરેખર એક્ટ છે પણ તમારા સાહિત્યમાં અત્યારે નથી લેવામાં આવ્યો, એટલે અહીંયા વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો ટુ ધ પોઈન્ટ લીધો છે, પણ આ મુદ્દો સમજાઈ જશે એના પછી કાયદાને ધ્યાનમાં તમારા સાહિત્યનો એક ટોપિક હશે, બરાબર, બંનેને ઇન્ક્લુડ કરીને સમજાવવામાં આવ્યો છે. તો એક સરસ મજાનો આના પછી જોઈ લેજો, જેની ઓલમોસ્ટ સમજૂતી મેં અહીંયા લઈ લીધી છે. પણ કયો વિસ્તાર જે છે એ ક્યાં આવેલો છે, બરાબર, એની જગ્યાનું નામ છે વિદ્યાર્થી મિત્રો, જેમ કે મહારાષ્ટ્રની અંદર સાન્તાક્રુઝ આવેલો છે, ગુજરાતની અંદર કંડલા બંદર આવેલો છે. તો આવી વસ્તુ યાદ રાખવી પડશે, કારણ કે ધોરણ 12 ની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે કે કયા વિસ્તારની અંદર કયો એસીઝેડ આવેલો છે, કે કયા રાજ્યની અંદર કેટલા એસીઝેડ આવેલા છે. પણ મેં ઇન્ક્લુડ નથી કર્યું કારણ કે આ ટોપિક ની અંદર નથી આવતો, પણ શેનામાં આવે છે યસ તમે સમજી ગયા. આના સિવાયનો હજી એક ટોપિક છે એનામાં આવે છે, તો ખાસ ઈ પણ કરી લેજો. તેમજ તમને જાણીને નવાઈ લાગશે કે ધોરણ 12 ની અંદર એસીઝેડ ની અંદર આ બધા ટોપિકને એક સાથે કવર કરી લીધા છે, બરાબર. ધોરણ 12 ની અંદર એક જ વસ્તુ છે જેની અંદર બધી વસ્તુને ઇન્ક્લુડ કરીને ત્યાં આવેલું છે. એ આપણે ધોરણ 12 માં ભણવાના છે, તમે જરા ટેન્શન લેતા નહીં. અત્યારે મેં અહીંયા તમે જોઈ શકો છો તમારા પાઠ્યપુસ્તકને ધ્યાનમાં લઈને મેં લીધું છે. યસ, પછી શું કહે છે, એનો મુખ્ય હેતુ શું છે મેં તમને કીધું હતું, આ જો યાદ આવશે તો સાહેબ, પ્રત્યેક સ્થાનિક અને વિદેશી મૂડી રોકાણકારોને આકર્ષવાનો. આપણા પ્રત્યેક સ્થાનિક રોકાણકારોને તો આકર્ષવાનો જ છે, પણ વિદેશી રોકાણકારો આ વિસ્તારની અંદર આવી અને પોતાનો હેડક્વાર્ટર કે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ એસ્ટાબ્લિશમેન્ટ કરશે વિદ્યાર્થી મિત્રો, તો એ લોકોને પણ આ બધા એક્ટ લાગુ પડશે. એનો મતલબ ઘણી બધી વિદેશી કંપની ભારત દેશની અંદર આવી ઇન્ટરનેશનલ ટ્રેડ કરશે. એનો મતલબ કે કરન્સી જે પ્રાપ્ત થશે, કોને પ્રાપ્ત થશે સાહેબ? ડોલર તો આપણા દેશને જ પ્રાપ્ત થવાનું છે, બરાબર. આના લોટ્સ ઓફ ફાયદા છે, કારણ કે આ વિસ્તારના કારણે વિદ્યાર્થી મિત્રો આપણા દેશને ઘણા બધા ફાયદા થયા છે. એ દેશને તો ફાયદા થયા છે, પણ ઉદ્યોગપતિના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવા જઈએ તો એ લોકોને પણ ફાયદા થયા છે, દરેક એકમને, બરાબર. ઓકે, યસ. પછી શું કહે છે કે ટેક્સ માંથી મુક્ત, મેં તમને કીધું કઈ, યસ સાહેબ, કલમ નંબર ટેક્સ ની 10AA, બરાબર. પછી શું કહે છે, આ તમને લખવાનું નથી, પરીક્ષામાં કદાચ તમારા સાહિત્યમાં આપેલો તો તમે લખજો. પછી શું કહે છે કે નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહનોમાં કસ્ટમ ડ્યુટી અને કેન્દ્રીય આબકારી જગત, મેં તમને જે સમજાવ્યું શરૂઆતમાં એ, બરાબર. પછી કેન્દ્રીય વેચાણ વેરા જેને કહેવાય સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, પછી સેવા કર, બરાબર, સર્વિસ ટેક્સ, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવી છે. એનો મતલબ કે નિયમ અનુસાર તમને આ બધી જે ડ્યુટીઝ ને ટેક્સીસ છે એ પે કરવાના નથી. ઘણા બધા ફાયદા થાય વિદ્યાર્થી મિત્રો, તમને જાણી ન લાગે. યસ, હવે પ્રોત્સાહનો કેવા પ્રકારના આપવામાં આવે છે સાહેબ? માળખાગત સગવડોનો વિકાસ, તમામ માળખાગત સગવડ, જેમ કે યસ સાહેબ રોડ, પછી યસ સાહેબ લાઇટ એટલે કે ઇલેક્ટ્રિસિટી જે આપણે કહીએ. પછી આને ઇરેઝ કરી નાખું છું કારણ કે હવે તમને બધાને ખ્યાલ છે, એસટીટી એટલે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. ઓકે, પછી યસ સાહેબ, પછી આવે જાની અંદર સંદેશા વ્યવહાર, પછી સંદેશા વ્યવહાર, પછી શું આવશે યસ સાહેબ બેન્કિંગ, લોટ્સ ઓફ વિદ્યાર્થી મિત્રો જે પણ સગવડ આપણને આ બધી વસ્તુમાં જોઈતી હશે, આ બધી વસ્તુઓ આ વિસ્તારની અંદર ગવર્નમેન્ટ દ્વારા પણ પૂરી પાડવામાં આવે છે. એટલે તમે સમજી શકતા હશો કે વિશિષ્ટ આર્થિક વિસ્તારની અંદર આ જેટલી પણ આપણે ચર્ચા કરીને એ ચર્ચાની અંદર મેં તમને અમુક વસ્તુ અહીંયા જ કરાવી દીધી. કઈ ખબર છે? એક તો નિકાસ પ્રોસેસિંગ ઝોન અને ફ્રી ટ્રેડ ઝોન. આ વસ્તુનો હવે તમે કોન્સેપ્ટ તમારા પાઠ્યપુસ્તકમાં અલગથી આપેલો છે, તમે ચેક કરશો ને તમને એમ જ લાગશે બધી ચર્ચા થઈ ગઈ. પણ માત્ર તમને નામ યાદ રાખવાના છે, મેં તમને જે કીધા એ તમારા પાઠ્યપુસ્તકની અંદર કયા રાજ્યની અંદર કેટલા એસીઝેડ આવેલા છે, એ એસીઝેડ નું નામ શું છે, એની પ્રોપર જગ્યા, જેમ કે મહારાષ્ટ્રની અંદર સાન્તાક્રુઝમાં આવેલો છે, બરાબર, ગુજરાતમાં દહેજ પણ આવેલો છે, બરાબર. ઘણા બધા લોટ્સ ઓફ તમને કહી દઉં, આ યાદ રાખવા પડશે. ઇવન આની સંખ્યામાં વધારો ઘટાડો થઈ શકે છે, એટલે જ મેં તમને કીધું કે આ વસ્તુનું અપડેટ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું હોય એ માન્ય ગણવાનું. બીજી બાબત મિત્રો, તમારા કદાચ પાઠ્યપુસ્તકની અંદર આ બધી વસ્તુઓમાં અપડેટ આવ્યા છે તો એને માન્ય ગણજો, કારણ કે થોડા ઘણા અપડેટ વિદ્યાર્થી મિત્રો કાયદાને ધ્યાનમાં લઈ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પણ ઘણા બધા અપડેટ લાવવામાં આવે. 2025 ની અંદર અર્થશાસ્ત્રમાં એક નવું ચેપ્ટર એડ કરવામાં આવ્યું છે, તમને બધાને ખ્યાલ છે. તો એને ધ્યાનમાં લઈ અપડેટ આવે તો અપડેટને માન્ય ગણવું. એટલે શરૂઆતમાં મેં તમને કીધી બાબત અને ફરીથી રિપીટ કરું છું કે તમે વિડીયો ગમે તે વર્ષમાં જોતા હો પણ તમારા પાઠ્યપુસ્તકમાં લખેલું છે ને માન્ય ગણવાનું છે. કોન્સેપ્ટ આખે આખું આ જ છે, આંકડાકીય માહિતી આ જ છે, પણ મેં તમને કીધી સંખ્યામાં ફેરફાર થઈ શકે છે કે અમુક સગવડોમાં પણ ફેરફાર થઈ શકે છે, આપણે એને માન્ય કરશું. તો વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર SEZ નો કોન્સેપ્ટ તમને તમારા સાહિત્યની અંદર આપેલો છે ઈ તેમજ એક્સ્ટ્રા નોલેજ તમને તમામ ખબર પડી ગઈ હશે. એટલે મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા ટોપિક સાથે. તમે ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરો તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બેલ આઇકન પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને આગળના કોઈ પણ ટોપિક જોવાના બાકી હોય તેમજ વિદ્યાર્થી મિત્રો આપણા સોશિયલ મીડિયાના માધ્યમોને જોડાવાનું કદાચ રહી ગયું હોય તો તમે જોડાઈ જજો. મળીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.